અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધીના માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ બનાવવાના પાલિકાના નિર્ણય બાદ આજે ખાતમુહૂર્ત કરાયું હતું। અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના માર્ગના બ્યુટિફિકેશન તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ અદ્યતન બનાવવા સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવેલ ખાસ ગ્રાન્ટમાંથી આઇકોનિક માર્ગ તરીકે વિકસિત કરવા નગરપાલિકા દ્વારા કમર કસી છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા અંકલેશ્વરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુસર અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે। આ માર્ગના કામનો આજે ખાતમુહૂર્ત નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, સેનિટેશન વિભાગના ચેરમેન સુરેશભાઈ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ નગરોના પ્રવેશ દ્વાર સમા મુખ્ય માર્ગને આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવા વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરી હતી, જે અંતર્ગત અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે। સૂચિત માર્ગને સ્વચ્છ અને આકર્ષક બનાવાશે। ડિવાઈડરનું બ્યુટિફિકેશન, કલર કામ તથા સાઇડમાં પેવર બ્લોક, ડેકોરેટિવ ફ્લડ લાઇટ, પામ પ્લાન્ટેશન અને ગ્રીનરી ઊભી કરાશે તેમજ ડિજિટલ કિયોસ્ક બોર્ડ ઊભા કરાશે, જે પાછળ કુલ અંદાજે ₹75.34 લાખ ખર્ચાશે। હાલ તો સૂચિત આઇકોનિક માર્ગ અંગેની આકર્ષક જાહેરાત થઈ છે, જે જોતા આ માર્ગ નગરની શોભા વધારશે, પરંતુ આ જાહેરાત કેવળ જાહેરાત ન બની રહેતા સાચા અર્થમાં આકાર પામશે કે કેમ તે તો હવે આવનાર દિવસો જ દેખાડશે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 54 લાખના ખર્ચે સ્ટેશનથી સંત શ્રી ખેતેશ્વર સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આમાં રોડને બંને સાઈડ ફૂટપાથ ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવે, 175 જેટલી લાઇટો લગાડવામાં આવશે, 25 જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું રહેશે। સાથે સાથે 21 લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈના છે। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યો શ્રી હાજર હતા, સંગઠનના હોદ્દેદારો શ્રી હાજર રહ્યા હતા।